टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉનાળો આવે એટલે સૌને કેરીની યાદ આવી જાય। રસમધુર કેરી નાનાથી લઈને મોટા સૌને ભાવે। કેરી ખાવા માટે તો લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે, પણ શું આ વખતે કેરી અને કેરીનો રસ ખાવા નહીં મળે? આ સવાલ એટલા માટે સતાવી રહ્યો છે કારણ કે કેરી માટે કમોસમી વરસાદ વિલન બન્યો છે। ગીર સોમનાથ, અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। કમોસમી વરસાદ એક મોટું સંકટ બની ગયું છે। વાતાવરણમાં આવી રહેલો ફેરફાર આપણી ઋતુઓ ઉપર ઘેરી અસર છોડી રહ્યો છે અને તેના માટે જવાબદાર આપણે જ છીએ અને તેનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડશે। આ વખતે માર્કેટમાં મળતી રસમધુર કેરી માટે પણ નુકસાન ભોગવવું પડી શકે છે। ખેડૂતોને તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે કેરી ન મળે અથવા ખૂબ મોંઘી મળે તેવી સ્થિતિ અત્યારથી જ વર્તાઈ રહી છે, કારણ કે આંબાની વાડીઓ ઉપર લટકતી કેરીઓ ખરી પડી છે। કેરીનું મોર અને કેરીઓ બધું જ ખરી પડ્યું છે। કુદરતે કરેલા પ્રહારના આ દ્રશ્યો અમરેલી જિલ્લાના છે, જ્યાં ધારી, જલાલા, બગસરા, વડિયા, ખાંભા, સાવરકુંડલા પંથકમાં બાગાયતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। કેરીના પાકનો સત્યાનાશ થઈ ગયો છે। આ કેરી પકવતા ખેડૂતોની લાચારી છે। તેમના માટે કુદરતે કરેલો આ સૌથી મોટો પ્રહાર છે, કારણ કે એક જ સિઝન એવી હોય કે જ્યારે તેમને આવક મળવાની હોય છે। ઘણા વર્ષોથી માવજત કરીને તેમણે આંબાના છોડવાને વટવૃક્ષ રૂપ આપ્યું હતું, એ આશાએ કે એક દિવસથી ફળ આપશે તો તેમાંથી કમાણી કરી શકાશે। હવે તમને કમાણી કરવાનો અવસર આવ્યો છે। ઠીક તે જ સમયે કુદરતે તેમના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। અમારે નુકસાન તો 80% જેવું નુકસાન થયું છે। કેરી તો બગીચામાં રહી નથી, આવી રીતે ડીટિયા હોતી કે બધી કેરી હેઠી જ આવી છે। હવે આવતું વર્ષ તો આમાં આવે એમ નથી, એવું લાગે તો હવે તો અમારે શું જમીનું વેચવા મળ્યા, હવે તો કરીએ શું અમે? બરાબર, સરકાર થોડી ઘણી સહાય કરે તો વળી આવતું વર્ષ આવે તો આવતા વર્ષ સુધી ઝાડવા હાચવી એકવી, નકર કાંઈ હચવાય એમ છે નહીં। દર વર્ષે માવઠાથી નુકસાન થાય છે, કેરીના પાક તમે કઈ રીતે પકડો, કઈ રીતે કરશો? અમે આમાં ફૂગતા જ નથી, અમે દર વર્ષે માવઠા થાય, એમાં કોઈ આમાં ભરપાઈ પૂરી થઈ જ નથી અમારી પાસે। આ મંડળીનું કે બધી દેણા બધા અમારી માથે ચાલુ જ છે એમને। કેરી પકવતા ખેડૂતો કહી રહ્યા છે કે આ વખતે પણ માર્કેટમાં કેરી ઓછી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દર વર્ષે આવી જ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। જે સમયે કેરીનો મોર આવતો હોય અથવા કેરી ઉગવાની શરૂઆત થઈ હોય ત્યારે જ કમોસમી વરસાદ પડે છે અને તેના કારણે જે કેરી માર્કેટમાં આવવાની હતી તે હવે લોકો સુધી નહીં પહોંચી શકે। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આવી પરિસ્થિતિ ઊભી થતી હોવાથી ખેડૂતો હવે ખેતી જ છોડવાનો વિચાર કરી રહ્યા છે। જોવા જઈએ તો સાર્વત્રિક દરેક ખેડૂતોને 70 થી 80% નુકસાની છે। લોકોની આજીવિકા સમાન જે આ બગીચાઓ છે એ બગીચામાં જોવા જઈએ તો અત્યારે કેરી વધી જ નથી, કારણ કે આખી સિઝનનું જે કાંઈ વળતર હોય એ આ સિઝનમાં મળતું હોય છે, પણ કાલે જે કમોસમી વરસાદ પડ્યો એના હિસાબે કલમો બધી ખાલી થઈ ગઈ છે। ખેડૂતો છે એ ખેતી છોડી રહ્યા છે। એનું કારણ જ એ છે કારણ કે ખેડૂતોને ખેતીમાં કોઈ વળતર મળતું નથી। આ અવારનવાર કમોસમી વરસાદના હિસાબે એનો તૈયાર કરેલો પાક છે એ માટીમાં મળી જતો હોય છે। તો સરકાર આમાં ધ્યાન આપી અને વ્યવસ્થિત રીતે સર્વે કરાવી અને ખેડૂતોને ફૂલની તો ફૂલની પાખડી પણ યોગ્ય વળતર મળે તો ખેડૂત ખેતી બાજુ ટકી રહે, બાકી તો ખેતી બંજર થતી જાય છે, કાયમ ખેડૂતો ઓછા થતા જાય છે। કેરી પકવતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર સહાય કરશે તો જ કેરી પકવતા ખેડૂતો ખેતી કરી શકશે, કારણ કે દર વર્ષે તેમને 70 થી 80% નુકસાની ભોગવવાનો વારો આવે છે। 70 થી 80% નુકસાની છે। એમાંથી જાજે ભાગે તમે જુઓ એટલે 30% જેવું આવ્યું હતું, એમાંથી 70-80% નુકસાની છે। તો અત્યારે કાંઈ આંબામાં 10 થી 5% કેરી રહી છે। દર વખતે આવું થાય છે, તો હવે ખેડૂતને કરવાનું હું એવું થાય છે અમને, અને અમને એમ થાય કે હાલો અમે એવું બોલતા કે ખોટું બોલવી છે તો સરકારને શેણામાં, ઘઉંમાં અને માંડવીમાં સેટેલાઇઝ ઉપરથી જોઈ શકતા હોય તો આ બગીચામાં આવીને જોઈ શકે। તો આ રીતે છે ને અમે કૃષિ મંત્રીને વિનંતી કરવી છે, તમે આવીને ગમે એના મોકલીને સર્વે કરો અને જોઈ જવો, થોડી ઘણી સહાય આપો તો ખેડૂતો આમાં ઊભો થઈ શકે એમ છે, નહીં કે કોઈ સંજોગોમાં ખેડૂત ઊભો થઈ શકે એમ છે નહીં।
જે કેરી જોઈને મોઢામાં પાણી વળે તેને જોઈ તરત જ ખાવાનું મન થાય તે કેરી પકવવાનું કામ કેટલું કઠિન હોય છે તે તમે જોઈ શકો છો. કેરીનો મોર આવેથી જ તેના ઉપર સતત નજર રાખવી પડતી હોય છે. તેવામાં જો આ રીતે કમોસમી વરસાદ પડી જાય તો નુકસાન જવાનું પણ નક્કી હોય છે. ફક્ત અમરેલી જ નહીં પરંતુ ભરૂચના હાંસોટ અને અંકલેશ્વરમાં પણ આવી સ્થિતિ છે. 19 માર્ચે ખૂબ ઝડપી પવન ફૂંકાતા આંબા ઉપરથી મોર ખરી પડ્યો. ખેડૂતોની આંબાવાડીઓનો મોટા ભાગનું મોર ખરી પડતા 80%થી વધુ નુકસાનની શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતોની માગણી છે કે તાત્કાલિક સહાય કરીને સહાય ચૂકવવામાં આવે. ગઈકાલે જે અચાનક વાતાવરણમાં જે પરિવર્તન થયું એમાં આખી આંબાવાડીની અંદર લગભગ 60% 70% બધા આંબા કેરીનો અને બધો પાક બધો ખરી ગયો. અને જે આકસ્મિક પગલું કહેવાય કે જે વાતાવરણમાં પરિવર્તન થાય એનાથી ઘણું મોટું નુકસાન થયું છે કેરીના પાકને. અને સાથે સાથે અમારી જે આ વાડીની અંદર બીજા બધા ફળાઉ ઝાડો પણ છે, જેમાં ચીકુ છે, જમરૂખ છે, એ પણ ઘણા બધા ફળ અમારા બધા પડી ગયા. એમાં એ ખરણને કારણે ઘણું મોટું નુકસાન થયું છે. કાલે રાતે જે વાવાઝોડું ફૂંકાયું એમાં બધું આંબાને મરવા ગળી ગયા અને મોડ પણ સુકાઈ ગયો, ઉપરથી ગળી પડી નીચે કંઈ રહ્યું નથી. એટલે ભારે નુકસાન થયું છે. બધી આંબાવાડીમાં કંઈ જ નથી, આખી પૂરી વાડી એમાં જોડાઈ ગયેલી છે નીચે. એટલે કોઈ પાક નિષ્ફળ જ ગયો છે બિલકુલ આ વખતે. એટલે સરકાર કંઈ સર્વે કરાવીને કોઈ લોકો ખેડૂતને રાહત આપે એવી ઈચ્છા કરીએ. કેરીમાં નુકસાન થવાનો આ સિલસિલો છેલ્લા 5 વર્ષથી ચાલ્યો આવે છે. એટલે ઋતુચક્રમાં એવો મોટો ફેરફાર થઈ રહ્યો છે તેની સીધી અસર વિવિધ પાકો ઉપર પડી રહી છે. વર્ષ 2021માં તોકતે વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજારો હેક્ટરમાં કેરીના બગીચાને નુકસાન થયું હતું. વર્ષ 2022માં માર્ચ એપ્રિલમાં માવઠા અને વાવાઝોડાથી કેરીઓ ખરી પડી હતી. વર્ષ 2023માં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડતા કેરીના પાકને 20થી 30% જેટલું નુકસાન થયું હતું. વર્ષ 2024માં પહેલાં વધારે ગરમી અને ત્યારબાદ વરસાદથી કેરીનું ઉત્પાદન ઘટ્યું હતું. અને વર્ષ 2025માં પણ મે મહિનામાં વરસાદ પડતા કેસર અને આલ્ફાન્સો કેરીને નુકસાન થયું હતું. તેવામાં આ વખતે પણ કેરીના પાકને નુકસાન પહોંચતા આ વખતે પણ કેરી ખાવી મોંઘી પડશે તે નક્કી છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને ગુજરાતની કેરી દેશ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે. પરંતુ આ વખતે પણ કુદરતે સાથ ન આપતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.